હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે અત્યાર સુધી કુલમનો નિયમ, સંપાતપણાનો સિદ્ધાંત અને વિદ્યુત ક્ષેત્રની ગઈકાલ સુધીમાં માહિતી મેળવી અને આપણે સમજ્યા કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું હોય છે. હવે એના પછી પ્રશ્ન છે કે ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળ દ્વારા આંતરેલા ઘન કોણ પર કેવી રીતે આધાર રાખે છે. કે જે ક્ષેત્ર રેખાઓ છે, આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે ગઈકાલે જોઈ, એ ક્ષેત્ર રેખાઓ એ એના ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળ દ્વારા આંતરેલા ઘન કોણ પર કેવી રીતે આધાર રાખે છે. તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. એ આકૃતિ ઉપર જે ઓ બિંદુ છે ત્યાં આગળ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે અને એની ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. અને આ ધન વિદ્યુતભાર છે એટલે એની ક્ષેત્ર રેખાઓ એ બહારની તરફ તમે જોઈ શકો છો. ક્ષેત્ર રેખાઓને લંબરૂપે આર અને એસ બિંદુઓ પાસે બે નાના નાના અને સમાન ક્ષેત્રફળ ખંડો મૂકેલા છે. આર અને એસ એ બંને કેવા નાના નાના અને સમાન, બંને એકબીજાને કેવા છે? સમાન. એવા બે ક્ષેત્રફળ ખંડો મૂકેલા છે. અને આકૃતિ પરથી કહી શકાય કે આર બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એ એસ બિંદુના આગળના વિદ્યુત ક્ષેત્ર કરતાં પ્રબળ હોય છે. એ આપણે ગઈકાલે જોયું કે વિદ્યુતભારની નજીકમાં જે હશે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. અને જેમ જેમ આપણે એનાથી દૂર જઈશું ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું થતું જાય છે? નબળું થતું જાય છે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અહીંયા આર જે છે ક્ષેત્રફળ ખંડ ત્યાં કેવું હશે? વધારે પ્રબળ હશે. કોના કરતાં? એસ કરતાં. કારણ કે આર ક્ષેત્રફળમાંથી એસ ક્ષેત્રફળ કરતાં વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. જેમ કે અહીંયા જુઓ, આરના અંદર કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે? 1 અને 2. અને એસમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે? ખાલી 1 જ. તો જેટલી ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થશે એટલું જ ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? પ્રબળ મળશે. અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ ક્ષેત્ર રેખાઓને સમપ્રમાણમાં હોય છે. એટલે જેટલી ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થશે એટલું જ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને જોવા મળશે. જેવી રીતે સમતલ કોણ એટલે ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા એલ ભાગ્યા આર છે, તેવી જ રીતે આ દ્વિપરિમાણની વાત કરી, તેવી જ રીતે ત્રિપરિમાણના અંદર જે ઘનકોણ છે ડેલ્ટા ઓમેગા, આ શું છે? ડેલ્ટા ઓમેગા, એ ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા એસ ભાગ્યા આર સ્ક્વેર છે. આપણે સમતલ કોણ અને ઘનકોણ વિશે માહિતી 11મા ધોરણમાં મેળવી છે. તો અહીંયા આપેલું છે કે જેવી રીતે સમતલ કોણના અંદર ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા એલ ભાગ્યા આર હોય, તેવી જ રીતે ત્રિપરિમાણીય ઘનકોણના અંદર ડેલ્ટા ઓમેગા, ઘનકોણને આપણે શું કહીશું? ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા એસ ભાગ્યા આર સ્ક્વેર છે. એટલે આર તો જે છે એ અંતર, ડેલ્ટા એસ એવો કોઈ પૃષ્ઠખંડ આપેલો છે. તો આપેલા ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા સમાન હોય છે. એટલે અહીંયા જે ઘનકોણ આપેલો હોય, આ જે ઘનકોણ છે એ ઘનકોણના અંદર ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા કેવી હોય છે? સમાન હોય છે. તો એના માટે ધારો કે R1 અને R2 અંતરે આવેલા બિંદુઓ P1 અને P2 આગળ કયા અંતરે આવેલા છે? R1 અને R2. એટલે ધારો કે R1 અંતર જેટલા અંતરે P બિંદુ આવેલું છે અને R2 જેટલા અંતરે P1 બિંદુ આવેલું છે અને R2 જેટલા અંતરે શું આપેલું છે? P2 બિંદુ આપેલું છે. અને R1 અને R2 અંતરે આવેલા બિંદુઓ P1 અને P2 આગળ ક્ષેત્રફળ ખંડો અનુક્રમે R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા અને R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા છે. કારણ કે જુઓ, આના અંદર તમે આ જે સૂત્ર છે એ સૂત્રના અંદર ડેલ્ટા એસને કરતા બનાવો તો અહીંયા સૂત્ર શું બનશે? આર સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. બરાબર, આ રીતનું સૂત્ર બનશે. આ બંને એકબીજા સાથે ગુણાઈ જશે. ક્ષેત્રફળ ખંડ, અહીંયા ડેલ્ટા એ શું છે? ક્ષેત્રફળ ખંડો. તો ક્ષેત્રફળ ખંડો અનુક્રમે 2 બનશે. કયું? પહેલાં R1 અંતરે શું છે? P1. તો એને આપણે R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા કહીશું. અને R2 સ્ક્વેર એ શું છે? R2 એ શું છે? P2. તો એને આપણે R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા કહીશું. તો અહીંયા આપણને 2 ક્ષેત્રફળ ખંડો આવેલા છે. કયા? એક આ અહીંયા P બિંદુ આગળ લીધેલો છે અને અહીંયા બીજો એક P2 બિંદુ આગળ લીધેલો છે. અને આ બંનેના ક્ષેત્રફળ ખંડો આપેલા છે
r1² ડેલ્ટા ઓમેગા એ P1 બિંદુ આગળનું ક્ષેત્રફળ ખંડ માટે અને r2² ડેલ્ટા ઓમેગા એ P2 આગળ ક્ષેત્રફળ ખંડ માટે આપેલું છે. ધારો કે આ ક્ષેત્રફળ ખંડોમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ n જેટલી સમાન છે. આ બંનેના અંદર પસાર થતી ક્ષેત્રરેખાઓ ધારો કે સમાન છે. કેટલી? તો કે n જેટલી. તેથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા અનુક્રમે P1 આગળ n/r1² ડેલ્ટા ઓમેગા અને P2 આગળ n/r2² ડેલ્ટા ઓમેગા છે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા એકમ ક્ષેત્રફળના અંદર તો જ્યાં P1 છે ત્યાં આગળ આપણને મળશે n/r1² ડેલ્ટા ઓમેગા અને જ્યાં P2 છે ત્યાં આગળ આપણને મળશે n/r2² ડેલ્ટા ઓમેગા. n અને ડેલ્ટા ઓમેગા સમાન હોવાથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા 1/r² પર આધાર રાખે છે. આ ક્ષેત્રરેખાઓની સંખ્યા છે કોના ઉપર આધાર રાખે છે? 1/r², કારણ કે બંનેના અંદર ભાગાકારમાં શું આવે છે? r આવે છે. બરાબર. તો આના અંદર આપણે શું જોવાનું હતું કે ક્ષેત્રરેખાઓ ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળ દ્વારા આંતરેલા ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે. એટલે ક્ષેત્રફળ એટલે આપણે આ ક્ષેત્રફળ આગળ જોઈ ગયા બંને r અને s વાળા, અને ઘનકોણ એટલે જે અહીંયા આપણે ડેલ્ટા ઓમેગા વાળું જોયું એ બંને ઉપર એ આધાર રાખે છે. હવે આપણે જે વિદ્યુત ક્ષેત્રરેખાઓ જોઈ છે એમાં સાદા વિદ્યુતભાર વિતરણની ક્ષેત્રરેખાઓ દોરો. એટલે સાદા વિદ્યુતભાર વિતરણ થતું હોય તો એની ક્ષેત્રરેખાઓ તમે કઈ રીતે દોરી શકો? તો એની આકૃતિ સાથે તમને સમજાવેલું છે કે ક્ષેત્રરેખાઓની ચિત્રાત્મક રજૂઆત એ કયા નામના વૈજ્ઞાનિકે કરી? ફેરેડે. આપણે ગઈકાલે જોયું હતું. ફેરેડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુતભારોના તંત્રની આસપાસના વિદ્યુત ક્ષેત્રને દૃશ્યમાન કરવા માટે કરી હતી. એમને ચિત્રાત્મક એને ચિત્ર દોરીને ફેરેડે એની વિદ્યુત ક્ષેત્રની રજૂઆત કરી. શા માટે? કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્રને જોઈ શકીએ, આમ તો રિયલીમાં જોઈ શકીએ નહીં, પરંતુ જો એને આપણે આકૃતિ દોરીએ તો એને જોઈ શકીએ, એટલે દ્રશ્યમાન કરવા માટે કરી હતી. અને આ ક્ષેત્રરેખાઓને ફેરેડે એ બળ રેખાઓ તરીકે નામ આપ્યું. બરાબર. આને શું કીધું હતું? બળ રેખાઓ. કેટલાક સાદા વિદ્યુતભાર વિતરણની ક્ષેત્રરેખાઓ નીચે આકૃતિમાં આપેલી છે અને આ આકૃતિઓ સમતલમાં દર્શાવેલી છે, પણ તે ખરેખર ત્રિપરિમાણમાં હોય છે. ક્ષેત્રરેખાઓ કઈ રીતે હોય? 3 પરિમાણના અંદર હોય. 3 પરિમાણ મતલબ x, y અને z, પરંતુ આપણે અહીંયા સમતલમાં દર્શાવેલી છે એટલે ખાલી શું આવશે? અહીંયા x અને y. હવે જુઓ, એના પહેલી નંબરની જે આકૃતિ છે એમાં એ નંબરની આકૃતિમાં ધન વિદ્યુતભાર ક્ષેત્રરેખાઓ આપેલી છે. એટલે તમે જોઈ શકશો કે એના અંદર બધી ક્ષેત્રરેખાઓ કઈ બાજુ જતી છે? બહારની બાજુ જતી હશે. અને એના અંદર ક્યુનું મૂલ્ય કેવું હશે? >0, એટલે 0 કરતાં વધારે હશે. અને આ બધી ક્ષેત્રરેખાઓ ક્યાં જતી હશે? બહારની બાજુ. બીજી છે એના અંદર ઋણ વિદ્યુતભાર માટે આપેલું છે, એટલે કે આ ક્યુનું મૂલ્ય 0 કરતાં કેવું છે? નાનું, એટલે ઋણ વિદ્યુતભાર છે. તો એની ક્ષેત્રરેખાઓ બધી કેવી છે? અંદર તરફ આવતી ક્ષેત્રરેખાઓ છે. ત્રીજી જે આકૃતિ છે એમાં 2 ધન વિદ્યુતભારો રાખેલા છે. બરાબર. આપણને ખબર છે કે ધન વિદ્યુતભારોની ક્ષેત્રરેખાઓ ક્યાં જતી હશે? બહારની તરફ. તો આની પણ બહાર જશે અને આ જે છે એની પણ ક્ષેત્રરેખાઓ બહારની તરફ જાય છે. હવે ત્રીજા જે આકૃતિ છે ચોથા નંબરની ડી વાળી, એમાં 2 ડાયપોલ મૂકેલા છે અને ડાયપોલની સમજૂતી આપણે આના પાછળ લેવાની છે. ડાયપોલ એટલે એક પ્લસ અને એક માઇનસ, એમ ધન અને ઋણ 2 વિદ્યુતભારો એકબીજાની નજીક મૂકેલા છે. તો આપણને ખબર છે કે ધન જે વિદ્યુતભાર છે એ ક્ષેત્રરેખાઓને બહાર મોકલશે અને ઋણ વિદ્યુતભાર છે એની અંદર તરફ આવતી હશે. તો આપણને આ રીતે ક્ષેત્રરેખાઓ જોવા મળે છે. ધનમાંથી ઉત્પન્ન થશે અને ઋણમાં સમાશે, એવી રીતની ક્ષેત્રરેખાઓ આપણને જોવા મળે છે. નીચે ખાલી જાણકારી માટે તમને આપેલા છે કે જેમ કે અહીંયા આપણે ધન વિદ્યુતભાર મૂક્યા, એવી રીતે અહીંયા ઋણ વિદ્યુતભાર મૂક્યા છે. બીજાના અંદર સમાન વિદ્યુત ક્ષેત્રની રેખાઓ મૂકેલી છે. જુઓ, સમાન છે એ બધી કેવી છે? એકબીજાને સમાંતર. બધી કેવી છે? એકબીજાને સમાંતર. અને એમની વચ્ચેનું અંતર પણ કેવું છે? સમાન. બધા વચ્ચેનું અંતર કેવું હશે? સમાન. તો આને શું કહેવાશે? સમાન વિદ્યુત ક્ષેત્ર માટેની ક્ષેત્રરેખાઓ.
એવી જ રીતે નિયમિત ક્ષેત્રમાં મૂકેલા ધાતુનો ગોળો એક વચ્ચે મૂકેલો છે અને એની ક્ષેત્ર રેખાઓ આપેલી છે. અને ડીના અંદર નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાઇઇલેક્ટ્રિક સ્લેબ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો ડાઇઇલેક્ટ્રિક સ્લેબ મૂકેલો છે તો તમે આના અંદર જોઈ શકો કે જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્યાં જાય છે, આમ ઉપરથી વળીને બહાર નીકળે છે. તો આ આપણે ક્ષેત્ર રેખાઓ કઈ કઈ રીતે દોરી શકીએ, ધન વિદ્યુતભારની, ઋણ વિદ્યુતભારની. 2 ધન હોય તો શું થાય, 2 ઋણ હોય તો શું થાય, અને ડાયપોલ હોય તો શું થાય. અને ડાયપોલની સમજૂતી આપણે આના પછીના પ્રશ્નના અંદર મેળવીશું. હવે વિદ્યુત ક્ષેત્રોની લાક્ષણિકતાઓ લખો. તો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ કઈ થશે, તો કે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારથી શરૂ થઈ અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. જે આપણે આગળ જોયું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારથી શું થાય છે, શરૂ થાય છે અને ઋણ વિદ્યુતભારના અંદર અંત પામે છે. જો એક જ વિદ્યુતભાર હોય તો અનંતથી આરંભ કરે કે અંત પામે છે. જો કોઈ એક જ વિદ્યુતભાર હોય તો અનંત અંતરેથી શું કરશે, શરૂઆત કરશે અને ક્યાં આવીને અંત પામે છે, ઋણ વિદ્યુતભારના અંદર અંત પામે છે. તો પહેલો છે તે કોઈ બંધ ગાળો રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ ગાળો રચતી નથી. બંધ ગાળો મતલબ આ રીતે આમ થતું હોય એને બંધ ગાળો કહેવાય, બરાબર. પરંતુ એ તો કેવી છે, સીધી જ જાય, આમ જ જાય, એટલે એ કોઈ બંધ ગાળો રચતી નથી. આ પહેલું. બીજું છે કે વિદ્યુતભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વગરના સતત વક્રો તરીકે લઈ શકાય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય વચ્ચેથી તૂટે નહીં, આ રીતે તમે દોરી શકો નહીં, બરાબર. એ હંમેશા સીધી જ હોય, એટલે એને શું કહેવાય, હંમેશા સતત વક્રો તરીકે લઈ શકાય, તૂટ્યા વગર. એ ક્યારેય તૂટશે નહીં. ત્રીજા નંબરનું છે કે 2 ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. એટલે એક ક્ષેત્ર રેખા આ રીતે જતી હોય, બીજી આમ કરીને આમ જાય, એવું ક્યારેય શક્ય બને નહીં, ક્યારેય એકબીજાને છેદશે નહીં. જો તેઓ છેદે તો છેદન બિંદુ આગળ ક્ષેત્રને 2 સ્પર્શક મળે અને તેથી ક્ષેત્રની 2 દિશાઓ મળે તે શક્ય નથી. જો કોઈ બિંદુ આગળ જો એની છેદશે તો એને 2 સ્પર્શકો મળશે અને વિદ્યુત ક્ષેત્રની 2 દિશાઓ શક્ય નથી. તો આ એનું ત્રીજું થશે કે એકબીજાને છેદતી નથી. ચોથું છે તે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ ગાળો રચતી નથી, જે આપણે આગળ ઉપર જોઈ ગયા. આપેલ ક્ષેત્ર રેખાઓ પરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાએ દોરેલા સ્પર્શક તે બિંદુ આગળના ક્ષેત્રની દિશા સૂચવે છે. જો આ હું તમને સમજાવું કે ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ, આપણે જુઓ સ્પર્શક દોરવો હોય તો કઈ રીતે દોરી શકીએ, કે ધારો કે આ કોઈ એક સપાટી છે, બરાબર. અહીંયા કોઈક બિંદુ આપેલું છે, અહીંયા કોઈ એક બિંદુ છે, બરાબર. અને એ બિંદુ આગળ આપણે એનો સ્પર્શક દોરવો છે, તો આપણે સ્પર્શક કઈ રીતે દોરી શકીએ, આ રીતે. એક મિનિટ, વક્ર છે, અહીંયા તમને કોઈ એક બિંદુ આપેલું છે અને એ બિંદુનો સ્પર્શક તમે આ રીતે દોરી શકો. આને શું કહેવાય છે, એનો તે બિંદુ આગળનો સ્પર્શક, બરાબર. એટલે આ સ્પર્શક હંમેશા આ રીતે દો, કારણ કે એ શું કરે છે, સ્પર્શ કરીને એને નીકળી જાય છે બહાર, એટલે એને સ્પર્શક તરીકે ઓળખવામાં આવે છે. આના અંદર શું કીધું છે કે આપેલ ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે, ધારો કે અહીંયા કોઈ એક વિદ્યુતભાર છે અને એની ક્ષેત્ર રેખાઓ આપેલી છે તમને આ રીતે, બરાબર. ક્ષેત્ર રેખાઓ કોઈ ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ, ધારો કે આપણે અહીંયા કોઈ એક બિંદુ લઈ લઈએ, બરાબર. આ ક્ષેત્ર રેખા ઉપર એ બિંદુ આગળ દોરેલો સ્પર્શક, એટલે આપણે આને દોરેલો સ્પર્શક કઈ દિશામાં હોય, આ જ દિશામાં હશે, બરાબર. એ સ્પર્શક તે બિંદુ આગળની ક્ષેત્રની દિશા બતાવે છે. એટલે કે આ જે આપણે બિંદુ લીધું, આ ધારો કે પી બિંદુ, એ પી બિંદુ આગળ એની ક્ષેત્રની દિશા કઈ દિશામાં હશે એ તીરની નિશાની વડે આપણે દર્શાવીએ છીએ. ખબર પડી, બરાબર. પછી એના પછી છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. આપણે આગળ જોયું કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી એ બંને બધા જ કેવી છે, એકબીજાને સમાંતર હોય છે અને એ બધા વચ્ચેનું અંતર પણ કેવું હોય છે, સમાન. આનું અંતર, આનું અંતર, આનું અંતર, બધાના અંતરો કેવા હોય છે, સમાન હોય છે. એના પછી
જે વિદ્યુતભારમાં ક્ષેત્ર વધુ પ્રબળ હોય તે વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ ગીચ હોય છે, અને જે વિસ્તારમાં ક્ષેત્ર નબળું હોય ત્યાં તેની ક્ષેત્રરેખાઓ છૂટી હોય છે. તો આના અંદર કેટલા થયા? પહેલી, તે બંધગાળો રચતી નથી, સતત વક્રો તરીકે લઈ શકાય છે, એકબીજાને છેદતી નથી, બંધગાળો રચતી નથી એ તો જોઈ ગયા, અને એની સ્પર્શકની દિશા એ બે આગળ ક્ષેત્રની દિશા સૂચવે છે, સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ છે એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે, અને છેલ્લું છે કે જ્યાં આગળ પ્રબળ હશે ત્યાં ક્ષેત્રરેખાઓ ગીચ અને જ્યાં નબળું હોય ત્યાં ક્ષેત્રરેખાઓ છૂટી હોય છે. તો આ ક્ષેત્રરેખાઓના ગુણધર્મો પણ કહી શકો અને એની લાક્ષણિકતાઓ પણ કહી શકો. હવે એના પછી એક મહત્ત્વનો એક શબ્દ છે કે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય, અને વિદ્યુત ફ્લક્સ વિશે અહીંયા સમજૂતી મેળવવાની છે, એની વ્યાખ્યા અને એનું સૂત્ર અને કઈ રીતે આપણે સમજી શકીએ. તો કે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ એક ડેલ્ટા એસ ક્ષેત્રફળનો નાનો સમતલ ખંડ મૂકીએ તો તેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે, અને એને ફાઈ સંકેતથી દર્શાવાય છે. આને શું બોલીશું આપણે? ફાઈ. આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ, એટલે ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર ઈ છે એને આપણે લંબ દિશામાં મતલબ વિદ્યુત ક્ષેત્ર અને જે આપણે સમતલ ખંડ મૂકીએ છીએ ડેલ્ટા એસ, એ બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને એ રીતનો સમતલ ખંડ આપણે જ્યારે મૂકીએ તો એ સમતલમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, એટલે ધારો કે કેટલી ક્ષેત્રરેખાઓ પસાર થાય છે એ સમતલ ખંડમાંથી 3 પસાર થાય છે તો વિદ્યુત ફ્લક્સ શું થશે? 3. 4 ક્ષેત્રરેખાઓ પસાર થશે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 4. એ રીતે કે વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ કોઈ ડેલ્ટા એસ ક્ષેત્રફળવાળો સમતલ ખંડ મૂકીએ તો તેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. બરાબર. ધારો કે આપણે ઉદાહરણ લઈએ, સૂર્યપ્રકાશ છે અને આપણે વિદ્યુત ક્ષેત્રરેખાઓ તરીકે લઈ લો. એ સૂર્યપ્રકાશ જ્યારે આપણે સૂર્ય સામે જોઈએ એટલે એનો સૂર્યનો જે પ્રકાશ આપણી આંખ સામે આવતો હોય, હવે એની વચ્ચે આપણો પોતાનો હાથ રાખી દઈએ કે કેવી રીતે રાખીએ? એને લંબ દિશામાં. તો બંને વચ્ચે એ વિદ્યુત ક્ષેત્રરેખાઓ કઈ બાજુ હતી? આપણા આંખ ઉપર પડતી હતી, અને જે હાથ રાખીશું એ બંને વચ્ચે કેટલો ખૂણો થશે? 90 ડિગ્રીનો ખૂણો થશે. તો એમાંથી જે ક્ષેત્રરેખાઓ જે છે આપણા હાથમાંથી કેટલી ક્ષેત્રરેખાઓ પસાર થઈને આવે છે, તો એ જે છે ક્ષેત્રરેખાઓ એને આપણે વિદ્યુત સંખ્યા જે છે એને આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ. અને આ શાના વડે દર્શાવવામાં આવે છે? ફાઈ સંકેતથી દર્શાવવામાં આવે છે. અને એનું સૂત્ર શું થશે? ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ. બરાબર. અહીંયા ઈ જે છે એ સદિશ છે, એટલે આપણે ત્યાં ઉપર ઈ સદિશની તીર નિશાની મૂકેલી છે તીરની. ડેલ્ટા એસ છે એ ક્ષેત્રફળ ખંડ છે, એ પણ કેવું હશે? સદિશ હશે, તો આપણે એને સદિશ વડે દર્શાવ્યું. અને અહીંયા જે ફાઈ છે એ ફાઈ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, કારણ કે સંખ્યા છે, સંખ્યા એ કેવી હોય? અદિશ જ હોય. અહીંયા ધારો કે આપણે વચ્ચેનો જે ડોટ છે એ આપણે આને કઈ રીતે બોલી શકીએ? ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ. અહીંયા ડોટ જે ગુણાકાર છે, અહીંયા સદિશ છે એના અંદર 2 ગુણાકાર આવે, એક ડોટ ગુણાકાર અને એક ક્રોસ ગુણાકાર. બરાબર. જેમ કે અહીંયા છે ઈ ડોટ ડેલ્ટા એસ. તો અહીંયા આ જે ગુણાકાર છે એને શું કહેવાશે? ડોટ ગુણાકાર. અને એવી જ રીતે ઈ ક્રોસ ડેલ્ટા એસ હોય તો અહીંયા આ જે ગુણાકાર છે એને શું કહેવાશે? ક્રોસ ગુણાકાર કહેવાશે. તો અહીંયા સદિશના અંદર ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકારનું ખૂબ જ મહત્ત્વ છે. તો તમે એને ડાયરેક્ટલી જેમ આપણે ગુણાકારને દૂર કરીએ એવી રીતે તમે દૂર કરી શકો નહીં. તો એના માટે દૂર કરવા માટે આપણે શું કરવું પડે? જો ડોટ ગુણાકાર હોય તો અહીંયા શું લખવું પડે? કોસ થીટા. એવી જ રીતે જો ક્રોસ ગુણાકાર હોય તો ત્યાં આપણે શું લખીશું? સાઇન થીટા. બરાબર. પરંતુ આપણે એમનેમ ડોટ કે ક્રોસ ગુણાકાર દૂર કરી શકીએ નહીં. તો આપણે અહીંયા ડોટ ગુણાકાર દૂર કરવો છે તો ડોટ ગુણાકાર દૂર કરીશું તો શું બનશે? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. આ ફ્લક્સ ફાઈનું સૂત્ર થશે. જો ક્ષેત્રરેખા ઈને લંબ
ડેલ્ટા એસ ક્ષેત્રફળ ખંડને મૂકીએ તો આ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા E ઇન્ટુ ડેલ્ટા એસ થશે. કારણ કે E અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે, તેથી થીટા બરાબર શું થઈ જશે? 0 ડિગ્રી થઈ જશે. જો આના અંદર શું કીધું છે કે વિદ્યુત ક્ષેત્રને લંબ ડેલ્ટા એસ ક્ષેત્રફળ ખંડ મૂકીએ તો ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા એ E ઇન્ટુ ડેલ્ટા એસ થશે. કેમ? કારણ કે અહીંયા E અને ડેલ્ટા એસ એક જ દિશામાં હોય છે. કારણ કે Eની જે ક્ષેત્રરેખાઓ છે એની જ દિશામાં જે સમતલ આપણે મૂકેલું છે એનો સમતલ પૃષ્ઠ સદિશ પણ એ જ દિશામાં હશે. તો બંને એક જ દિશામાં હોય તો થીટા બરાબર શું થશે? 90 ડિગ્રી અને 0 ડિગ્રી અને થીટા બરાબર 0 ડિગ્રી થશે. તો અહીંયા થીટા બરાબર 0 મૂકો તો કોસ 0ની કિંમત કેટલી થાય? 1. તો અહીંયા તમે 1 મૂકો તો ખાલી શું મળશે? E ઇન્ટુ ડેલ્ટા એસ, જે આપણને અહીંયા મળે છે. જો E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થીટા હોય તો ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા E ડેલ્ટા એસ કોસ થીટા અનુસાર ઓછી થશે. એટલે અહીંયા જે આપેલું છે એ સૂત્ર કે થીટા જો ખૂણો હોય બંને વચ્ચેનો E અને ડેલ્ટા એસ વચ્ચેનો, તો આપણે એની ક્ષેત્રરેખાઓની સંખ્યા E ડેલ્ટા એસ કોસ થીટા વડે લખી શકીએ. જ્યારે E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થીટા 0 હોય ત્યારે ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ પણ 0 થશે. જો બંને વચ્ચેનો ખૂણો E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થીટા એ 0 હોય ત્યારે ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રની સંખ્યા એ પણ કેવી થાય છે? 0 થાય છે. જ્યારે અહીંયા જુદી જુદી તમને આકૃતિઓ અહીંયા આપેલી છે. જ્યારે વક્ર સપાટી હોય ત્યારે આપણે અહીંયા શું લીધું? બધા સમતલ લીધા, બરાબર. પરંતુ ધારો કે ત્યાં આગળ સમતલની જગ્યાએ કોઈ વક્ર સપાટી હોય, જેમ કે આ રીતની કોઈ એક સપાટી હોય, તો આ વક્ર સપાટીને ઘણી મોટી સંખ્યાના સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડોમાં વિભાજિત કલ્પીને દરેક સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડને સમતલીય ગણી શકાય. ધારો કે આ વક્ર સપાટી છે, એ વક્ર સપાટીને આપણે નાના નાના ખંડોના અંદર વિભાજિત કરી દઈએ, બરાબર. આ ખંડોના અંદર એને વિભાજિત કરી દઈશું તો આ જે નાના નાના ખંડો છે એ વક્ર તરીકે નહીં લેવાય. શાના તરીકે લેવાશે? સમતલીય એને ગણી શકાય, એક સમતલ જેવું ગણી શકાય અહીંયા. અને તેથી ડેલ્ટા એસ સદિશ, જો આપણે ઉપર સદિશ દૂર કરીશું તો અહીંયા શું લખીશું? ડેલ્ટા એસ એન કેપ એ સદિશ તરીકે લઈ શકીએ. અને જ્યાં એન કેપ છે એ ક્ષેત્રફળ સદિશની દિશાનો એકમ સદિશ છે. આપણને ખબર છે કે એકમ સદિશને આપણે કેપ વડે દર્શાવીએ છીએ. તો જો આપણે સદિશ ના લખવો હોય તો ત્યાં શું લખવું પડે? એકમ સદિશ લખવો પડે. એટલે ડેલ્ટા એસ એન કેપ, જ્યાં એન કેપ એટલે શું થશે? ક્ષેત્રફળ સદિશની દિશાઓનો એકમ સદિશ. એટલે આ વક્ર સપાટીની વાત કરેલી છે. તો કે વક્ર સપાટી તો વક્ર હોય, પરંતુ એના સૂક્ષ્મ નાના નાના ખંડોના અંદર વિભાજિત કરી એને આપણે સમતલ તરીકે લઈએ અને પછી એને સદિશને આપણે એકમ સદિશના સ્વરૂપમાં લખી શકીએ. હવે વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી અને ક્ષેત્રફળ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા છે. માટે E વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ ફાઈ હોય તો ફાઈ બરાબર E ડોટ ds, અને ડોટ ગુણાકાર દૂર કરીશું તો ત્યાં શું થશે? કોસ થીટા. અને અહીંયા થીટા જે છે એ કયો લેવાનો? E અને ડેલ્ટા એસ જે છે એમની વચ્ચેનો ખૂણો, કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ કઈ દિશામાં છે અને આપણે જે સમતલ મૂક્યું છે એ એક મૂકેલા વચ્ચે બંને વચ્ચે જે ખૂણો બનાવશે એ ખૂણો આપણે થીટા તરીકે લઈશું. તો આ ફાઈનું સૂત્ર થશે ફાઈ બરાબર E ડોટ ds અથવા ફાઈ બરાબર E ડેલ્ટા એસ કોસ થીટા. હવે વિદ્યુત ફ્લક્સનો એસઆઈ એકમ શું થશે? તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. અને વિદ્યુત ફ્લક્સ એ કઈ રાશિ છે? અદિશ રાશિ છે, કારણ કે એને કોઈ દિશા હોતી નથી.
તો લાસ્ટમાં વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપો તો કે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ પરનું ક્ષેત્ર સંકલન. આવી રીતે પણ એની વ્યાખ્યા આપણે આપી શકીએ કે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન. તો આ થયું આપણે વિદ્યુત ફ્લક્સની સમજૂતી અને એનું સૂત્ર છે અને એની વ્યાખ્યા એકમ અને એ કઈ રાશિ છે તો કે વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. હવે બંધ વક્ર સપાટી કે ક્ષેત્રફળ સાથે વિદ્યુત ફ્લક્સ ધન અને ઋણ અથવા તો શૂન્ય ક્યારે થશે કે ફ્લક્સનું મૂલ્ય એ ધન ઋણ અને શૂન્ય ક્યારે થાય તો એના નિયમો આપેલા છે. તો કે જો વિદ્યુત ક્ષેત્ર ઈમાં ક્ષેત્રફળ એસ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ફાઈ હોય તો એના સૂત્ર પ્રમાણે ફાઈ બરાબર ઈ ડોટ એસ ડોટ ગુણાકાર દૂર કરીશું તો શું થશે ફાઈ બરાબર ઈ એસ કોસ થીટા. અહીંયા જે થીટા લેવાનો છે એ ઈ અને એસ વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા જો એસ લંબ ઈ હોય એટલે કે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 ડિગ્રીનો. બરાબર. એસ લંબ ઈ હોય એટલે કે ક્ષેત્રફળનું સમતલ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય સમાંતર હોય. જુઓ અહીંયા શું આપેલું છે કે અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી છે. ત્યાં એને કેવું મૂકવાનું છે ક્ષેત્રફળનું સમતલ વિદ્યુત ક્ષેત્રને કેવું છે સમાંતર. એટલે ધારો કે ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે જાય છે. બરાબર. આકૃતિમાં મેં દોરી એ પ્રમાણે અને એને સમાંતર મૂકવાનું છે, એને લંબ મૂકવાનું નથી. ઈ અને એસ એ બંને લંબ છે, એને આપણે સમાંતર વિદ્યુત ક્ષેત્રફળ સમતલ મૂકવાનું છે, એને લંબ મૂકવાનું નથી. તો ધારો કે આપણે આ રીતે ક્ષેત્રફળ ખંડ મૂકેલો છે તો બંને વચ્ચેનો જે છે એ બંને કેવા થયા એકબીજાને સમાંતર. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળશે આપણને આ રીતે અને એસ કઈ રીતે મળશે ઉપરની બાજુ. બરાબર. કારણ કે એ પૃષ્ઠ સદિશ દોરવાનો છે અને પૃષ્ઠ સદિશ એ કેવો હોય પૃષ્ઠખંડને લંબ હોય. બરાબર. પૃષ્ઠ છે એ પૃષ્ઠ દોર્યું આપણે. હવે પૃષ્ઠ સદિશ દોરવો હોય તો પૃષ્ઠ સદિશ એ પૃષ્ઠખંડને લંબ દિશામાં હોય. તો જુઓ અહીંયા ક્ષેત્ર રેખાઓ આ દિશામાં છે, પૃષ્ઠ સદિશ ડેલ્ટા એસ આ દિશામાં છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો 90 ડિગ્રીનો. તો કે એસ અને ઈ એમને વચ્ચે સમતલ વિદ્યુત ક્ષેત્ર એકબીજાને કેવું હોય છે સમાંતર હોય છે અને થીટા બરાબર કેટલું થયું 90 ડિગ્રી. જો તમે સમીકરણના અંદર થીટા બરાબર અહીંયા ભૂલ છે 90 ડિગ્રી લખવાનું છે. કેવી રીતે આવશે એસ કોસ 90 ડિગ્રી. તમને ખબર છે અહીંયા કોસ 90 ડિગ્રીનું મૂલ્ય શું થશે 0. અને જો આપણે અહીંયા 0 મૂકીશું ફ્લક્સ ફ્લાયનું મૂલ્ય શું થઈ જશે 0. અહીંયા ભૂલ છે 0 ડિગ્રી નહીં આવે 90 ડિગ્રી આવશે. તો શૂન્ય ક્યારે થશે કે જ્યારે એસ અને ઈ એ બંને એકબીજાને કેવા મૂકેલા હોય સમાંતર મૂકેલા હોય અને એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે ક્ષેત્રફળ જો પૃષ્ઠખંડ અને ઈ એ બંને એકબીજાને સમાંતર મૂક્યા તો પૃષ્ઠ સદિશ અને ઈ એકબીજાને કેવા થશે લંબ થશે. એટલે થીટા 90 ડિગ્રી થશે અને ત્યારે આપણે ફ્લક્સ ફાઈનું મૂલ્ય 0 લઈ શકીએ. હવે ફાઈનું મૂલ્ય ધન ક્યારે બનશે તો જ્યારે થીટા 0 એ 90 ડિગ્રી કરતાં કેવો હશે નાનો હશે તો કોસ થીટાનું મૂલ્ય કેવું મળશે 0 કરતાં વધારે મતલબ કે ધન મળશે. અને કોસ થીટાનું મૂલ્ય ધન મળે તો વિદ્યુત ફ્લક્સ ફાઈ પણ કેવું મળશે આપણને ધન મળશે. જો થીટા એ 90 ડિગ્રી કરતાં વધારે હશે તો આપણને કોસ થીટાનું મૂલ્ય કેવું મળશે ઋણ મળશે. તો વિદ્યુત ફ્લક્સ પણ ફાઈ પણ શું મળે છે આપણને ઋણ મળે છે. તો આ 3 થઈ કે જો થીટા બરાબર 90 ડિગ્રી હશે તો ફ્લક્સ 0 થશે. જો થીટા 90 કરતાં ઓછો હશે તો ફ્લક્સ ધન થશે. જો થીટા 90 કરતાં વધારે હશે તો એ ફ્લક્સનું મૂલ્ય ઋણ મળે છે. અને 3ની આકૃતિ આપણને અહીંયા આપેલી છે કે થીટા ફાઈ બરાબર 0 કેવી રીતે મળશે ફાઈનું મૂલ્ય ધન ક્યારે મળશે અને ફાઈનું મૂલ્ય ઋણ ક્યારે મળશે. બરાબર. ફાઈનું મૂલ્ય ધન ક્યારે મળશે કે જ્યારે ધન વિદ્યુતભાર અહીંયા હોય
ઋણ ક્યારે મળશે? તો કે ઋણ વિદ્યુતભાર હોય ત્યાં. તો આ થયું આપણે કે ફ્લક્સ છે એનું મૂલ્ય ધન, ઋણ અથવા શૂન્ય ક્યારે થાય. આ શોર્ટ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે શોધવાના, કારણ કે આગળના જે પ્રશ્નો છે એના અંદર આ બધા પ્રશ્નોના જવાબ આવી ગયા છે. હવે એના પછીની થિયરી છે વિદ્યુત ડાયપોલ એટલે શું અને એના એસઆઈ એકમ લખો. તો એની વ્યાખ્યા આપેલી છે કે એકબીજાથી અમુક અંતરે એટલે 2a જેટલા અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના, એટલે બંનેના મૂલ્ય કેવા છે? સમાન પરંતુ વિરુદ્ધ પ્રકારના. એટલે એક કેવું છે ધન અને બીજો કેવો હશે ઋણની રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે, અથવા તો એને દ્વિધ્રુવી પણ કહેવામાં આવે છે. ધારો કે કોઈ એક વિદ્યુતભાર આપેલો છે અહીંયા +q, તેનાથી અમુક અંતરે આપેલું છે -q વિદ્યુતભાર, અને આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2a જેટલું. તો આ જે બનતી જે રચના છે એને આપણે વિદ્યુત ડાયપોલ અથવા તો દ્વિધ્રુવી કહીએ છીએ. વિદ્યુત ડાયપોલ પરના વિદ્યુતભાર અને તેમની વચ્ચેના અંતર 2a ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહે છે અને જેને p દ્વારા દર્શાવી શકાય છે. અને ડાયપોલ મોમેન્ટ કેવી જ રાશિ છે? તો કે સદિશ રાશિ છે. તો p બરાબર એમનો વિદ્યુતભાર એટલે વિદ્યુતભાર q અને તેમની વચ્ચેનું અંતર એટલે અંતર કેટલું છે આપણે અહીંયા 2a, તો એ બંનેના ગુણાકારને શું કહેવામાં આવે છે? ડાયપોલ મોમેન્ટ કહે છે. ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણ વિદ્યુતભાર તરફથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. અને બે જે વિદ્યુતભાર છે એ બંને વચ્ચેનું જે કેન્દ્ર હોય જે અહીંયા હોય એ કેન્દ્રને શું કહેવામાં આવે છે? ડાયપોલનું કેન્દ્ર કહે છે. ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર કેવો હોય છે? શૂન્ય હોય છે, કારણ કે વિદ્યુતભારોના સ્થાન કેવા હોય છે? અલગ અલગ હોય છે. અને આમ બી પ્લસ એક વિદ્યુતભાર છે, એક માઇનસ વિદ્યુતભાર છે, અને ધન અને ઋણનો જો આપણે સરવાળો કરીએ તો જવાબ શું આવશે? શૂન્ય. એટલે એનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય છે અને તેથી ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય લઈ શકાય. ડાયપોલ મોમેન્ટનો એસઆઈ એકમ કુલમ ઇન્ટુ મીટર અથવા તો મીટર ઇન્ટુ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય છે, અને એનું પારિમાણિક સૂત્ર m0, L1, T1 અને A1 થાય છે. અહીંયા ક્યુનો વિદ્યુતભાર એ ક્યુનો જે એકમ છે એ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લીધો છે. એ કઈ રીતે? તો કે આપણને વિદ્યુત પ્રવાહ સૂત્ર ખબર છે I બરાબર Q ભાગ્યા T. તો અહીંયા Q બરાબર શું થશે? I ઇન્ટુ T. I એટલે એમ્પિયર, I વિદ્યુત પ્રવાહનો એકમ, T એટલે સેકન્ડ. તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ છે એ કોનો એકમ થશે? Qનો. અહીંયા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એ Qનો એકમ અને ઇન્ટુ મીટર એટલે અંતરનો એકમ. બરાબર. તો આ થઈ આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર અને એના એકમને પારિમાણિક સૂત્ર. બિંદુ ડાયપોલ કોને કહે છે? તો કે જો ડાયપોલ મોમેન્ટના અંદર લિમિટ 2a ટેન્સ ટુ 0 અને લિમિટ q ટેન્સ ટુ ઇન્ફિનિટીથી મળતી ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. એટલે કે 2aનું મૂલ્ય જે અંતરનું મૂલ્ય એ 0ની નજીક લઈ જવામાં આવે અને q વિદ્યુતભારનું મૂલ્ય એ અનંત જેટલું લઈ લેવામાં આવે, તો એ દરમિયાન મળતું જે ડાયપોલ છે એને બિંદુ ડાયપોલ કહે છે. હવે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કયા અને નિયમ અને સિદ્ધાંતના દ્વારા મેળવી શકીએ છીએ? તો આપણે કુલમ્બનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંત પરથી વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ. અને વ્યાપક રૂપે કોઈપણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એ સદિશોના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ સરવાળા પરથી પણ મેળવી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી રાખીએ અને આગળના જે વિદ્યુત ડાયપોલના જે પ્રશ્નો છે એ આપણે ગઈકાલના વિડીયોના અંદર જોઈશું.